બોટાદ જિલ્લાના માંડવા ગામમાં આવેલ 16 લાખ રૂપિયાની કિંમતનો નંદી પોતાના માલિકને લાખોની કિંમતમાં કમાણી કરી આપે છે। હાલના સમયમાં મોટાભાગે લોકો પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે। પશુપાલનના વ્યવસાયથી પશુપાલક પોતે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। પશુપાલકો સદ્ધર બને તે માટે પશુપાલન વિભાગ દ્વારા અનેક સહાયો અને યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કૃત્રિમ બીજદાન, ચાફ કટર યોજના સહિતની અનેક યોજનાઓનો સમાવેશ થાય છે। જો પશુઓ સારા અને સશક્ત હોય તો પશુપાલકને વધુ ફાયદો થાય છે, જેમાં બોટાદ જિલ્લાની વાત ગઢડાના માંડવા ગામે આવેલી કૃષ્ણા ફાર્મમાં ગીર ગાય પ્રજાતિનું નંદી છે, જેની આજે 16 લાખની કિંમત ગણાય છે, જેમાં અનેક વિશેષતાઓ સમાયેલી છે, જેના સંવર્ધનના ડોઝ બનાવીને અન્ય જગ્યાએ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે, જેનું બીજદાન કરવાથી માત્ર વાછડીઓ જન્મે છે। તો કૃષ્ણા ફાર્મમાં સંચાલક અંગે રણછોડભાઈ મેરે કોલેજ સુધીનો અભ્યાસ કરેલ છે અને છેલ્લા 8 વર્ષથી આ ગૌ સંવર્ધનનો વ્યવસાય શરૂ કર્યો છે। હાલ રણછોડભાઈ પાસે રાજ નામનો નંદી છે, જેની તેઓએ ઉપલેટાથી ખરીદી કરી લાવ્યા હતા। આશરે 3 વર્ષ પહેલા રણછોડભાઈ તેની કિંમત ₹10,11,000 આપી અને ખરીદ્યો હતો। હા, મારી પાસે ગીર ગાયું છે અને 35 થી 40 ગાયું છે। મારી પાસે ટોપ ગીર નસલની 35 થી 40 ગાયું છે। રાજ નામનો નંદી છે, જે ભાવનગર બ્લડલાઇનનો છે। નંદીની શું વિશેષતા છે? નંદીની વિશેષતા એવી છે કે 100% વાછડીઓ ઓરિજિનલ ગીર જ આપે છે અને 80 થી 85% વાછડીઓ જ આવે છે। નંદી ક્યાંથી લાવ્યા હતા તમે? અમે આજથી 3 વર્ષ પહેલાં ઉપલેટાથી મારા મિત્ર પાસેથી 10,11,000નો નંદી અમે ખરીદી કરી હતી। અને અત્યારે તેમની કિંમત શું ગણાય? અત્યારે આની કિંમત આપણે ગણવા જાવી તો 15 થી 16 લાખ રૂપિયા ગણાય। પછી આજે નંદીના તમે ડોઝ પણ વેચો છો તેવી પણ વાત છે। હા, સિમેન્સ અમે ઓલ ઇન્ડિયામાં બધે વેચવી છે। કદાચ અમારી ગાડી કોઈ બહાર જતી હોય અને ત્યાં કોઈને બહાર મહારાષ્ટ્રમાં કે સાઉથમાં કોઈને સિમેન્સ જોઈ તોય મળી જાય, અને અમારે અહીંયા કોઈ ઓલ ઇન્ડિયામાં કોઈને સિમેન્સ રાજના જોઈ તો ડૉક્ટરો પાસેથી મળી જાય, અને અમારી પાસે આવીને રાજને જોઈ, રાજના બચ્ચા જોઈ અને પછી પણ લઈ જવા હોય તો પણ અમે આપીએ છીએ। અમારા રાજનંદીનો 2,000 ભાવ છે। આ નંદીના પિતા પણ નંદી ગીર ગાય પ્રજાતિના હતા અને તેનું નામ ઢોલીનું હતું, જે ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ નંદી ગણવામાં આવે છે। આ બ્રીડ ભાવનગર બ્લડ લાઇન મળે છે। આ નંદીની વિશેષતા ખૂબ જ મહત્વની છે, જેમાં સંવર્ધન કરવામાં જરૂર પડે ત્યારે ગાયની 80% થી 85% વાછડીને જન્મ આપે છે। હાલ જો આ નંદીની કિંમત વર્તમાન સમયમાં ગણવામાં આવે તો ₹16 લાખ સુધીની કિંમત ગણાય છે। હાલ રાજ નામના નંદીની સાર સંભાળ પાછળ મહિને આશરે ₹15,000 સુધીનો ખર્ચ થાય છે, જેમાં નંદીની સાર સંભાળ માટે તેને સ્પેશિયલ કપાસિયાનો ખોળ આપવામાં આવે છે, નેચરલ ઘાસ ખવડાવવામાં આવે છે, તેમજ સવાર સાંજ ખોરાકમાં તેને ગોળ સહિત પણ ખોરાક આપવામાં આવે છે, અને આ નંદીના ડોઝ પણ તૈયાર કરવામાં આવે છે, જેના ડોઝમાંથી આશરે લાખ થી 1.5 લાખ રૂપિયાની કમાણી કરે છે। સમગ્ર ગુજરાતભરમાંથી અહીં માંડવા ગૌશાળાએ આવી અને ડોક્ટરો આ નંદીના ડોઝ લઈ જાય છે। હાલ પશુપાલન અને ગીર ગાયની માંગ વધી રહી છે, ત્યારે માંડવાના રાજ નંદી દ્વારા રાજ્યમાં ગીર ગાયની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે।